શણગારી રહ્યા હતા ત્યારે અચાનક જ ગોલ્ફ કારને ઊભી રખાવી હતી, એ પણ એક ઝાડ માટે. કેમ સ્વામીશ્રીએ એવું કર્યું? આપને સૌને ખ્યાલ જ છે એક નાનું એવું ઝાડ કેટલું આપણા માટે અને પર્યાવરણ માટે ઉપયોગી છે. ભારતવર્ષના ઋષિમુનિઓએ એક નાના એવા છોડથી લઈને મોટા મોટા ઝાડનો મહિમા કહ્યો છે. આપની સંસ્કૃતિમાં ઝાડને પણ પૂજવામાં આવે છે. ઝાડમાં પણ જીવ હોય છે. બીએપીએસ સંસ્થાના દરેક મોટા મંદિરોમાં દર વર્ષે વૃક્ષારોપણ અને પર્યાવરણની જાળવણી અંગે અનેક કાર્યક્રમો થાય છે. અને મહંત સ્વામી મહારાજ દર વર્ષે વૃક્ષારોપણ કરે છે. અને આપણે સૌ જાણીએ જ છીએ કે મહંત સ્વામી મહારાજની કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ છે. કીડી, મકોડા અને ઈયળો જેવા જીવ પ્રત્યે પણ બાપા કેટલી સહાનુભૂતિ દર્શાવેલી છે. ત્યારે તારીખ 16 ઓગસ્ટ 2024નો દિવસ હતો. અક્ષરધામ મહામંદિરમાં સ્વામીશ્રી પૂજા કરીને અભિષેક મંડપમાં પધારીને નીલકંઠ વર્ણીજીને